કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નર્મદા ગેટ હોટેલ સામેના સર્વિસ રોડ પરથી ભરૂચ એલસીબીની ટીમે ઇકો કારમાંથી રૂપિયા 2.53 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર નર્મદા ગેટ હોટેલ સામે ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર પાર્ક કરેલ ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એલસીબીની ટીમે ઇકો ગાડીમાંથી રૂપિયા 2,53,000નો વિદેશી દારૂનો જથ્થો અને 2 લાખની ઇકો ગાડી મળી કુલ રૂપિયા 4,53,000નો મુદ્દામાલ જપ્ત કરી ઇકો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।